હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે મેથીના ભજીયાની રેસીપી લઈને આવી છું। ઠંડા વાતાવરણમાં મેથીની ભાજીના ભજીયા સૌને ગમે છે, તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો મેં મેથીને કટ કરીને લઈ લીધી છે। પછી મેં અહીંયા એક બાઉલમાં બેસનનો લોટ લીધો છે। પછી તેમાં ધાણા જીરું, લીલા મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લીધું। પછી ઉપરથી અહીંયા મેથી એડ કરી લીધી છે। મેથી નાખ્યા પછી લોટને સારી રીતે મિક્સ કરી લેવો। પછી થોડું પાણી નાખીને ભજીયાનું બેટર તૈયાર કરી લેવું। આ રીતની થિકનેસ રાખવી। જો તમે પહેલેથી ઢીલું બેટર બનાવી લેશો તો પછી સોડા નાખ્યા પછી તેનાથી વધારે ઢીલું બેટર થઈ જશે। હવે આપણે ગેસ પર કઢાઈ મૂકીને તેલને ગરમ કરવા મૂકી દઈએ। તેલ ગરમ થઈ જાય એટલામાં આપણે ભજીયાના બેટરમાં સોડા નાખી લઈએ। લીંબુ નાખવું જેથી કરીને આપણા મેથીના ભજીયા સોફ્ટ બનશે। પછી તેલ ગરમ થાય એટલે ભજીયા બનાવી લઈએ। તમારા ગરમા ગરમ ભજીયા તૈયાર છે। ભજીયાને ચટણી સાથે ખાવાની મજા આવે છે। તમારા ગરમા ગરમ ભજીયા તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।